જય માતાજી. હાલો બાફેલા મગ ખાવા. બરોબર. અત્યારે ભાદરવો બેસી ગયો છે અને પિતૃ બધાય ખીર ખાય છે, મીઠાઈ ખાય છે, પણ આપણે ન ખવાય જાજુ. એનું કારણ છે કે ભાદરવામાં તડકા અને વરસાદ ને બધું ભેગું થાય અને અત્યારે રોગચાળો હોય એટલે કઠોળ વર્ગની વસ્તુ થોડી થોડી ખાવ ને તો આપણા શરીર માટે સારું છે. કારણ કે શાકભાજી ઓછી ખાવાની, મીઠાઈ ઓછી ખાવાની, ખાટું કોઈ વસ્તુ ઓછી ખાવાની, અને આવું કઠોળ વર્ગનું જે કાંઈ મળે ને એ બાફીને શાક કરીને ખાવ ને તો આપણા શરીર માટે સારું છે. બરાબર. હાલો બહાદુરભાઈ. બહાદુરભાઈ ભૂલાઈ જઈએ ભાઈ. હાલો બહાદુરભાઈ બાફેલા મગ ખાવા. અત્યારે માની લ્યો ને 7 વાગ્યાનો ટાઈમ થવા આવ્યો છે પણ બહાદુરભાઈ બકાલું ભરતા છે. હમણાં વિડીયો ફેસબુકમાં કે યુટ્યુબમાં જોઈને અને બહાદુરભાઈ કહે કે હાલો આજ મગ ખાવા છે એટલે રાતે 11-12 વાગ્યાનો વારો આવશે. બરાબર. આપણે અત્યારે ખાઓ. બાકી તો ભાઈ મજામાં ને બધાય. વાતાવરણ શું હાલે છે? તડકોનો વરસાદ બધું ચાલુ. અમુક માવઠા જેવા વાદળા જેવા વ્યા ગયા છે અને રેગ્યુલર વરસાદ પડ્યો છે એ આપણા માટે બધા માટે સારું છે. માવઠા તો ઉનાળે આવશે પાછા ભાઈ. શિયાળે આવશે. બસ એટલું જ. જય માતાજી.